નમસ્કાર મિત્રો, જીસીઆરટી અને એનસીઈઆરટીના બેઝિક ફાઉન્ડેશન કોર્સની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર બેઝિક ઇકોનોમિક્સનો જે કોન્સેપ્ટ હતો એ સમજ્યા હતા. એના પછીનું બીજું લેક્ચર હતું જેની અંદર આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ સમજવાનો ટ્રાય કર્યો હતો. હવે આજનો આપણો ટૉપિક છે ગરીબી. હવે એક સ્પષ્ટ હું ક્લેરિફિકેશન કરી દઉં કે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર એનસીઈઆરટીના તમે જે સિલેબસ વાંચશો તો ધોરણ 9માં લગભગ 60 પેજ છે અને ધોરણ 10માં પણ લગભગ 101 જેટલા પેજ છે. એની અંદર દરેકે દરેક વિસ્તૃતની અંદર માહિતી આપેલી છે. જેમ કે પાલનપુર નામનું એક ગાંવ છે એવું પહેલું ચેપ્ટર આપેલું છે જે તમે રીડ કરી શકો છો. એને મેં દરેકે દરેક વસ્તુને આવરવાનો ટ્રાય કરેલો છે, પણ એને એક સ્ટોરી સ્વરૂપે એને ચેપ્ટર સ્વરૂપે રજૂ નથી કર્યું. પણ જીસીઆરટી અને એનસીઈઆરટીનું જે ટૉપિક છે એ બંનેનું કોમ્બિનિકેશન કરીને આ એક લેક્ચર બનાવવાનો ટ્રાય કરેલો છે અને એની અંદર તમને હું વિસ્તૃત સમજૂતી આપીશ. પહેલાં તો આપણે શીખીએ કે ગરીબી એટલે શું. આપણે ગરીબ કોને કહીશું? તો ગરીબીના બે પ્રકાર હોય છે, એક સાપેક્ષ ગરીબ અને એક નિરપેક્ષ ગરીબ. નિરપેક્ષ ગરીબ અને આપણે ધોરણ 8, 9, 10ની અંદર જે પહેલેથી આપણે શીખતા આવ્યા છે જીસીઆરટી અને એનસીઈઆરટીના જે સિલેબસની અંદર કે રોટી, કપડાં અને મકાન આ ત્રણ બેઝિક પાયાની જરૂરિયાતો સંતોષાતી ના હોય, એટલે જે ન્યૂનતમ જરૂરિયાતો છે એ સંતોષાતી ના હોય એને આપણે ગરીબ છે એવું કહી શકીએ છીએ. ગરીબી માટે આપણે એક લાઈન નક્કી કરેલી છે, બિલો પોવર્ટી લાઈન, કે જે આ આવક રેખા છે એના કરતાં જે લોકોની આવક નીચી હોય અથવા તો જે આ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ જે મેળવી શકતા ન હોય એને આપણે ગરીબ કહીશું. ઓકે, તો આજના આપણા લેક્ચરની હવે શરૂઆત કરીએ. ગરીબી, પોવર્ટી. તો આજે આપણે આ શીખવાના છે કે ભાઈ ભારતમાં ગરીબી એટલે શું છે, ગરીબીના કારણો, ગરીબીના પ્રકાર, ભારતમાં ગરીબીના નિર્ધારણ માટેની જે સમિતિઓ આવી એ, અને ગરીબીના માપનના વૈશ્વિક માપદંડો જે યુએનડીપી દ્વારા રજૂ કરવામાં આવેલા છે અને જે ગરીબીની અસર કરતા પરિબળો છે અને ગરીબી નાબૂદ માટેના જે સરકારના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એ. તો આપણે વાત કરીએ તો ભારતમાં ગરીબીની, તો ભારત જ્યારે આઝાદ થયું એ વખતથી આપણે વાત કરીએ તો એ વખતે આપણે સૌથી વધારે સેના સાથે સંકળાયેલા હતા? પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ સાથે સંકળાયેલા હતા. કૃષિમાં કેવું છે કે કૃષિમાં જે આંતરમાળખાકીય સુવિધાઓ હોય, જેવી કે ભારતમાં કૃષિ છે મોસમ આધારિત છે, એટલે લગભગ 1 થી 2 પાકો લઈ શકતા હોઈએ છીએ આપણે વરસાદના આધીન. પણ કોઈવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય, કોઈવાર યુદ્ધો સર્જાય, કોઈવાર જે ન્યૂનતમ જરૂરિયાતો જેવી કે આપણને બજારમાં ભાવ ના મળતા હોય તો જે લોકો છે એ ગરીબ થતા જતા હોય છે. બરાબર છે. પછી બીજી વાત કે આપણે પંચવર્ષીય યોજનાઓ પણ આવી હતી ભારતમાં. તો પંચવર્ષીય યોજનાની અંદર જે મુખ્યત્વે એક હાઇલાઇટ કરી દઉં કે બીજી પંચવર્ષીય યોજનામાં આપણે ભારે ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. ભારે ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપ્યું એમાં કોઈ પ્રોબ્લેમ થયો ન હતો, પણ એ થયું કે જે પાયાના ઉદ્યોગો હતા, જે લઘુ ઉદ્યોગો હતા, જે નાના ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા. એટલે આપણી નીતિઓ જે બનવામાં આવી અથવા તો સરકાર દ્વારા જે નીતિઓનું ગઠન થયું એની અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિ અથવા તો ત્રુટિ જોવા મળતી હોય છે, એ આપણે જાણી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ જઈશું નેક્સ્ટ સ્લાઇડ ઉપર કે ગરીબી એટલે શું. તો ગરીબી એક એવી સામાજિક પરિસ્થિતિ છે, તો ગરીબી એક એવી સામાજિક પરિસ્થિતિ છે જેમાં મનુષ્યનો જીવનમાં આધારભૂત ન્યૂનતમ જરૂરિયાતો પૂરી થતી નથી. હવે આપણે સમજીએ કે ન્યૂનતમ જરૂરિયાતો એટલે શું. ન્યૂનતમ જરૂરિયાતો એટલે ભોજન, વસ્ત્ર અને આવાસ અને શિક્ષાનો સમાવેશ થાય છે. નિર્ધનતાનો સંબંધ આર્થિક વિકાસ અને પ્રતિ વ્યક્તિ આવક, ખરીદ શક્તિ તથા વસ્તીથી જોડાયેલો છે. સમાજમાં આર્થિક અસમાનતાના કારણે અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. કહે છે કે સમાજમાં 2 વર્ગો હોય છે, એક એવો વર્ગ કે જે ધનિક હોય છે અને બીજો એક એવો વર્ગ જે ગરીબ હોય છે. આપણે આમ તો 3 ક્લાસ પાડેલા છે કે હાયર ક્લાસ, મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ, બરાબર. પણ આપણે મુખ્યત્વે એને વાત કરીએ કે એક ધનિક વર્ગ છે અને બીજો ગરીબ વર્ગ છે. તો આર્થિક અસમાનતા, ઇકોનોમિક ઇનઇક્વાલિટીના કારણે
असंतोष, अशांति અને ઈર્ષાભાવ પેદા થતો હોય છે। માનવ વિકાસ અહેવાલ યુએનડીપીએ 1997ની અંદર અહેવાલ આપ્યો કે આર્થિક વિકાસ તે એક સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે। કહે છે કે આર્થિક વિકાસ થકી આપણે શું કરવાનું છે, તો આપણે માનવોનો વિકાસ કરવાનો છે। આ અહેવાલ કોને આપ્યો હતો? યુએનડીપીએ। આથી આર્થિક વિકાસની સાથે ભારતમાં ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે, પણ મૂળ રીતે સામાજિક અને રાજનૈતિક અસમાનતા આર્થિક અસમાનતાનું કારણ બની। એટલે કહેવાનો મિત્રો એક જ ભાવાર્થ છે કે ગરીબી કેમ બની? તો જે ન્યૂનતમ જરૂરિયાત હતી એ લોકો સુધી પહોંચી શકી નહીં, અથવા ક્યાંક ને ક્યાંક સરકાર પણ છેવાડાના માનવી સુધી જે જરૂરિયાતો હતી અથવા તો જે પાયાગત સુવિધાઓ હતી એ પહોંચાડવાની અંદર ક્યાંક ને ક્યાંક અસમર્થ નીકળ્યું હતું। એના કારણે આપણે આ ગરીબીનો સંક્ષેપમાં ખ્યાલ લીધો। એના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે આર્થિક વિકાસ કરવા માટે સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ થઈ શકે નહીં। કહે છે કે આપણે આર્થિક વિકાસ કરવો હોય તો આર્થિક વિકાસ માટે શું કરી શકાય? તો જે ઇકોનોમિક ઇમ્બેલેન્સ છે, જે આવકની અસમાનતા છે, એને જ્યાં સુધી આપણે ઘટાડીએ નહીં ત્યાં સુધી આપણે આર્થિક વિકાસ કરી શકતા નથી। એના પછી 5મી પંચવર્ષીય યોજનાની અંદર વાત કરવામાં આવી, ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના બનાવવામાં આવી। એના પછી 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં પણ ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના બનાવવામાં આવી। એટલે જે પંચવર્ષીય યોજના છે એમાં પણ ગરીબી હટાવો જેવો નારો આપ્યો હતો ઇન્દિરા ગાંધીની સરકાર વખતે, એની વાત કરેલી છે। એના પછી વ્યાપક ગરીબી કોને કહીશું? તો સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય। કહે છે કે સમાજનો મોટો એવો વર્ગ કે જે પાયાની જે ન્યૂનતમ જરૂરિયાતો છે તે મેળવી શકતો ન હોય, જેમ કે એક લિમિટ સેટ કરેલી હોય કે ભાઈ ગામની અંદર એક મહિનામાં 816 રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ ખર્ચ થતો હોય છે, બરાબર, અને શહેરમાં વસતો વ્યક્તિ હોય તો એની પ્રતિ વ્યક્તિ દીઠ 1000 રૂપિયા ખર્ચ થતો હોય છે। પણ 816 કરતાં ઓછી આવક ધરાવતો, 1000 કરતાં ઓછી આવક ધરાવતો એ લોકો બિલો પોવર્ટી લાઇનની અંદર આવે છે, બરાબર। એના પછી બીજી વાત કે વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એ એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતા બદલતો રહે છે। હવે આ શબ્દનો આપણે વિસ્તૃતની અંદર ચર્ચા કરીએ કે આ શબ્દ શું કહેવા માગે છે, કે વિશ્વના અલગ અલગ દેશોએ ગરીબી માટેના અલગ અલગ માપદંડો રજૂ કર્યા। જેમ કે આપણે યુએસએની વાત કરીએ અને ઇન્ડિયાની વાત કરીએ તો યુએસએની અંદર પાયાની જે જીવન ધોરણ છે એ ઇન્ડિયાની સાપેક્ષે ઘણું વધારે છે, બરાબર, અને આપણે જે રીતે વાત કરીએ તો ભારતમાં એનું જીવન ધોરણ ખૂબ જ નીચું હોય છે। આપણે આપણી પોતાની વાસ્તવિક વાત કરીએ કે આપણે પહેલાં, જેમ કે અમારી જ વાત કરીએ તો પહેલાં લેક્ચર અમે શેના ઉપર બનાવતા હતા? બોર્ડ ઉપર બનાવતા હતા, એના ઉપરથી અમે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આવી ગયા, બરાબર। તો એ રીતે આપણી જરૂરિયાતો છે સમય બદલાતા, સ્થળ બદલાતા એમ વધતી રહે છે, બરાબર। એનો આપણે સ્પષ્ટ ખ્યાલ આપીએ એટલે દરેકે દરેકના માપધોરણ માટે અલગ અલગ માપદંડો હોય છે। જેમ કે આપણે પહેલાં 5000, 6000 અથવા તો 7000 જે ન્યૂનતમ સેલેરી હતી એમાં પણ આપણે સરસ રીતે આપણો ગુજારો કરી શકતા હતા, પરંતુ અત્યારે 60-70 હજાર રૂપિયા કમાવા છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવન ધોરણની અંદર આપણને એવું લાગી રહ્યું છે કે આપણે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છીએ, ઓકે। એટલે વિશ્વના દરેક અલગ અલગ દેશો પ્રમાણે એના માપદંડો પણ કેવા હોય છે? અલગ અલગ અથવા તો વિભિન્ન। એના પછી ગરીબી રેખાની વાત કરીએ તો ગરીબીના આવકના અભિગમ મુજબ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। એટલે કહે છે કે જીવન ધોરણ ટકાવી રાખવા માટે અથવા તો જીવન ધોરણ ચલાવવા માટે આપણે જે પણ લઘુત્તમ આવક જોઈએ કે આપણે દરેકે દરેક ખર્ચને બાદ કરતા, એટલે કેવી સુખ સગવડની અથવા ભૌતિક સુખ સગવડોની વાત નહીં કરીએ આપણે, પણ કેવું કે આપણે ફક્ત રોટી, કપડાં અને મકાન માટે એક વ્યક્તિ દીઠ મિનિમમ જે કોસ્ટ થતો હોય એ કોસ્ટ પણ આપણે મેળવી શકતા ન હોઈએ તો આપણે એમ કહી શકીએ
કે આ વ્યક્તિ અથવા તો આ એક ફેમિલી એ ગરીબી રેખાની નીચે છે. એટલે આપણે એમને કહી શકીએ છીએ, એમના માટે એક શબ્દ પણ આપેલો છે કે વંચિત વર્ગ. હવે વંચિત વર્ગની અંદર વાત કરવામાં આવે તો એમના માટે સરકારે અલગ અલગ સુવિધાઓ કરેલી છે, અલગ અલગ પાયાની સગવડો પૂરી પાડેલી છે, જેમ કે આવાસ યોજના છે, બીજી આજે આયુષ્યમાન ભારત યોજના છે, પછી કૌશલ્ય વિકાસ યોજના છે, જેવી અલગ અંતર્ગત યોજનાઓ રજૂ કરેલી છે. એ કોના માટે છે? તો બિલો પોવર્ટી લાઇન માટે, પણ આ ગરીબી રેખાની સ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. બરોબર. તો આપણે ખોરાક મેળવવાની વાત કરી, જેમ કે વાયકે અલગ સમિતિએ એક માપદંડ રજૂ કર્યો હતો કે 2400 કિલો કેલરી કે જે ગામડામાં રહેતો હોય એ વ્યક્તિને જરૂરી છે અને જે શહેરમાં રહેતો હોય એને 2100 કેલરીની જરૂરિયાત છે. પરંતુ આ આપણે ગરીબી રેખા માટેનું એક માપદંડ રજૂ કરી દીધેલો છે. પણ શું આ માપદંડ એ ગરીબી રેખા પૂરતો સીમિત કહી શકાય? તો ના કહી શકાય, કારણ કે આ એક ભૂખમરણ માટેની એક ઇન્ડેક્સ તરીકે કરી શકાય છે. હમણાં જ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેની અંદર ભારતનું 102મું સ્થાન હતું. બરાબર. આ બધી વસ્તુ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. એના પછી નેક્સ્ટ UNDP. તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે, જેની અંદર જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. આના આધારે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ રજૂ થતો હોય છે. 2019નો રિપોર્ટ જોઈએ તો ભારતનું સ્થાન 129મું હતું. મિત્રો, આ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે અને આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ દર વર્ષે બદલાતો રહે છે. એને આપણે કોઈ પણ એક્ઝામ કોમ્પિટિટિવ હોય એની અંદર અમુક ઇન્ડેક્સો છે જેને ધ્યાનમાં લેવા ખૂબ જ આવશ્યક રહેતા હોય છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણી દર, આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવે છે. કીધું કે જ્ઞાન માટે સાક્ષરતા દરને આપણે આવશ્યક લઈશું, આરોગ્ય માટે અપેક્ષિત આયુષ્ય દરને ધ્યાનમાં લઈશું અને સારા જીવન ધોરણ માટે આપણે માથાદીઠ આવકને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. હા, હવે ખૂબ જ વિસ્તૃતની અંદર ચર્ચા કરવા માટે પ્રશ્ન પૂછાયેલો છે. મેન્સની અંદર ખાસ વાત કરવામાં આવે તો જે લોકો આ વખતે મેન્સ લખવાના છે એ ખાસ આ વસ્તુ ધ્યાનમાં લે કે ગરીબીના કારણો લખો. હવે હિન્દુ એનાલિસિસ ધ હિન્દુ આર્ટિકલ ચાલે છે આપણી ચેનલ ઉપર, એમાં યશભાઈએ ખૂબ જ સરસ આર્ટિકલ રજૂ કર્યો હતો કે ભાઈ ભારતને ગરીબીમાંથી આ કોવિડ-19 સિચ્યુએશન છે એની અંદર ગરીબોને ગરીબીમાંથી દૂર લાવવાના છે, તો એના માટે એક વેલ્યુ ચેઇન બનાવવાની છે. બરાબર. તો આપણે આ લેક્ચર તો એક જોઈશું જ, આપણને આ ખ્યાલ હોવો તો જરૂરી જ છે, પરંતુ વેલ્યુ એડિશન માટે આપણે કરંટ અફેર્સને ખૂબ જ ધ્યાનમાં લેવું આવશ્યક બને છે. એટલે મિત્રો, તમે ખાસ જોજો. હવે દરેકે દરેક પ્રશ્નોની પેટર્ન, બેઝિક, તદ ઉપરાંત એનું જે મૂલ્ય છે એ વેલ્યુ એડિશન છે એ આપણને ક્યાંથી મળે છે? કરંટ અફેર્સ દ્વારા. એટલે એ વિડીયો લગભગ કોઈએ જોયો ના હોય તો એક ફરીવાર જોઈ લેવો. હવે આપણે આગળ વાત કરીએ તો ગરીબીના કારણો. તો પહેલું કારણ છે ઐતિહાસિક કારણ. 17મી સદીની વાત કરવામાં આવે તો 17મી સદીમાં આપણે કેવા હતા? તો ખૂબ જ સમૃદ્ધ હતા. 17મી સદી પહેલાં આપણે ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો. બરાબર. આપણે આ બહુ ધોરણ 6ની અંદર હિન્દીની અંદર એક પાઠ આવતો, તેની અંદર આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છે કે ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો. બરાબર. તો એ કયા કારણોસર કહેવામાં આવતો હતો? તો ભાઈ અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ લોકો એ બધા ક્યાં આવ્યા હતા? ભારતમાં. એ વખતે સુતરાઉ કાપડનું એક્સપોર્ટ સૌથી વધુ થતું હતું, મરી મસાલાનું પણ એક્સપોર્ટ સૌથી વધુ થતું હતું. એટલે આપણે સમૃદ્ધ હતા. પણ જે રીતે એ લોકોએ દમનકારી નીતિ અપનાવી, જે એમણે સંસ્થાગત શોષણ કર્યું આપણા સાથે, એટલે શું થયું? તો ભારતના જે લોકો હતા એ વધુને વધુ વ્યાપક ગરીબ થતા ગયા.
સમજો છો મિત્રો કે આનું આપણું કનેક્શન શેના સાથે છે? હિસ્ટ્રી સાથે, કે ઐતિહાસિક કારણો આવા ક્યાંક રહી ચૂકેલા છે. અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ વગેરે લોકોએ એમની શોષણકારી નીતિ, જેમને કરવેરા નાખ્યા, પછી એમણે જે રીતે ભારતીય લોકોનું શોષણ કર્યું, એમણે ભારતના જે પાયાના ઉદ્યોગો હતા એને તોડી નાખી અને જે અંગ્રેજો હતા જેમને ઇંગ્લેન્ડને સમૃદ્ધ કર્યું. બરાબર? એટલે જે અહીંયાથી રો મટીરિયલ અથવા તો કાચો માલ લઈ જતા, ત્યાં જઈને ઇન્ડસ્ટ્રીઓની સ્થાપના કરી, ત્યાં ઔદ્યોગિક ઉત્પાદન કરતા અને ત્યાંનું જે માલનું ઉત્પાદન થાય એનું વેચાણ ક્યાં કરતા? તો વેચાણ માટે ભારતને એમને બજાર આપ્યું હતું. બરાબર? એને એક બજાર બનાવ્યું હતું. એટલે આપણે વધુને વધુ ગરીબ થઈ ગયા. એના માટેનું એક ઐતિહાસિક કારણ એ છે. હવે ભૌગોલિક કારણની અંદર વાત કરવામાં આવે તો આપણે સૌથી વધારે જે આધાર છે પ્રાથમિક ક્ષેત્રનો એ શેના ઉપર રહેલો છે મિત્રો? તો કૃષિ ક્ષેત્રે રહેલો છે. આપણને સૌને ખબર જ છે કે આપણો સૌથી પાયાનો જે આધાર છે એ કૃષિ ક્ષેત્રે રહેલો છે. બરાબર? તો કૃષિ માટે શું જવાબદાર છે? તો ભૌગોલિક કારણ, કે જે રીતે મોસમ બદલાતો રહે, આબોહવા બદલાતી રહે, કોઈક વખત અતિવૃષ્ટિ તો કોઈક વખત દુકાળ જેવી વિભિન્ન પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે. તો શું થાય? તો અતિવૃષ્ટિ થાય તો જે આપણે ખેડૂતોએ અનાજનું ઉત્પાદન કરેલું હોય અથવા તો જે પ્રોડક્શન માટે જે પણ વાવેતર કર્યું હોય તો એનું ઉત્પાદન થાય નહીં. પરિણામ સ્વરૂપે જે આપણને એમાંથી આઉટપુટ મળવો જોઈએ અથવા તો જે એમાંથી આવક થવી જોઈએ એ આપણને આવક થાય નહીં. એટલે ક્યાંક ને ક્યાંક અંશે ભૌગોલિક કારણ પણ જવાબદાર છે. બીજી વસ્તુ કહીએ તો સાધનોની અસમાન ફાળવણી. હવે વાત કરીએ તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે બે છોકરા હોય છે. એક એ નામનો વ્યક્તિ હોય છે અને એક બી નામનો વ્યક્તિ હોય છે. હવે એનું નામ લઈ લઈએ સુરેશ અને બીનું નામ લઈ લઈએ રમેશ. તો એક વ્યક્તિ હોય છે એ ગામડાની અંદર રહેતો હોય છે અને બીજો એક વ્યક્તિ હોય છે શહેરની અંદર રહેતો હોય છે. બરાબર? હવે એક વ્યક્તિના જે ફાધર છે અથવા તેના પપ્પા છે એ બહુ સારું એવું બેકગ્રાઉન્ડ ધરાવે છે અને એ શહેરમાં રહે છે. એટલે એ જે તે જેમ કે પાયાકીય સુવિધાઓ હોય એ સુવિધાઓથી વંચિત હોતો નથી. અને એક બીજો વ્યક્તિ છે, બંનેની એલિજિબિલિટી સેમ છે, બંને ભણવામાં પણ સરખા હોય છે. ક્યાં સુધી? તો ધોરણ 5 સુધી. પણ જે ગામડામાં રહેતો વ્યક્તિ હોય છે એના પપ્પાનું અકાળે અવસાન થતું હોય છે. તો એને શું થઈ જાય કે પરિવારમાં એને કમાવા માટેની ખૂબ જ આવશ્યક જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે એક 5મા ધોરણમાં વ્યક્તિ હોય છે એને શું કરવું પડે છે? તો એને એનું જે શિક્ષણ હોય છે એને છોડીને એને પરિવારનો સહારો આપવા માટે એને કામે જવું પડતું હોય છે. અને એક બીજો વ્યક્તિ હોય છે જેને ખૂબ જ સમૃદ્ધ હોય છે, જે શહેરની અંદર રહેવાસ કરતો હોય છે. તો એ શિક્ષણની જરૂરિયાતો મેળવી શકે છે. તે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરશે, એ સારી મહાવિશ્વવિદ્યાલયોમાં જતો હોય છે. તો એના શિક્ષણની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થઈ. અને બીજો વ્યક્તિ છે એ પણ ભણવામાં એટલો જ સમાન હતો જેટલો બી, પણ એ અમુક સુવિધાઓથી વંચિત રહી ગયો, માટે એનો વિકાસ થશે નહીં. એટલે સમજવાનું કારણ એક જ છે કે સાધનોની અસમાન ફાળવણીના કારણે પણ અમુક લોકો વંચિત રહી જતા હોય છે. એના પછી વસ્તી વૃદ્ધિ. આપણે જે રીતે વાત કરીએ કે 1950-51માં જે વસ્તી હતી અને એના પછી જે અત્યારે રિસન્ટ 2011માં વસ્તી ગણતરી જોઈ તો એની અંદર વાત કરી કે ભાઈ ભારત વસ્તી વૃદ્ધિની અંદર અથવા તો ટોટલ વસ્તીની અંદર ચીન પછી બીજો નંબર ધરાવે છે. એટલે વસ્તી વૃદ્ધિથી શું થાય તમને સમજાવો કે વસ્તી વધારે હોવાની. તમારા જ પરિવારનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારા પરિવારમાં 5 વ્યક્તિઓ છે ને કોઈક બાજુનું ફેમિલી છે અથવા તો તમારો કોઈ પાડોશી છે એના પરિવારમાં 10 વ્યક્તિઓ છે. તમારા ઘરની જેટલી આવક છે મહિનાની એટલી આવક તમારા પાડોશીની પણ હોય છે. પરંતુ જે રિસોર્સિસ, જે ઉપલબ્ધતા થતી હોય વસ્તુઓની, તો અહીંયા 10,000 ડિવાઇડેડ બાય 5 અને અહીંયા 10,000 ડિવાઇડેડ બાય 10. એટલે મિત્રો તમે જોઈ શકો છો આ બંનેના ડિફરન્સ થકી કે એકનો પરિવારમાં ખૂબ જ ઓછી સંખ્યા છે ને એકના પરિવારમાં ખૂબ જ વધુ સંખ્યા છે. એટલે જે લોકોના જે જીવન ધોરણની જે જોશો તમે, આ એનું જીવન ધોરણ અને આ બીનું જીવન ધોરણ, તો બીની સાપેક્ષે એનું જીવન ધોરણ ખૂબ જ સારું
હશે. એટલે વસ્તી વૃદ્ધિથી શું થશે? તો વસ્તી વૃદ્ધિથી આપણને જે ગરીબ લોકો હોય એ વધુ ને વધુ ગરીબ થશે. કેમ? કારણ કે જે આવક માટેના સ્ત્રોતો છે એ તો ફિક્સ જ છે. આવકના સ્ત્રોતોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, પરંતુ લોકો વધશે તો હા, એક આનાથી એક બીજો ફાયદો છે કે શ્રમની ઉપલબ્ધિ વધશે, કે આપણને શ્રમ કરી શકે એવા લોકો વધશે, પરંતુ સ્ત્રોતો એટલા ને એટલા પછી નહીં એટલી જેટલી જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો અથવા તો આંતરમાળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થતો, તો એના લીધે જે શ્રમ જે ઊભો થયો એ વધુ ને વધુ ગરીબ થશે. બરાબર. હવે વસ્તી વૃદ્ધિ કેમ થઈ? તો જે બાળ મૃત્યુ દર હતો તો એની અંદર શું થયું? ઘટાડો. જે આપણો લાઈફ એક્સપેક્ટન્સી રેશિયો હતો, અપેક્ષિત આયુષ્ય દર, એની અંદર પણ શું થયું? વધારો. પરિણામે શું થઈ? તો વસ્તીની વૃદ્ધિ થઈ. તો એ પણ એક ગરીબી માટેનું એક ફેક્ટર કહી શકાય. એના પછી ગરીબાઈનું વિષ ચક્ર. ગરીબાઈનું વિષ ચક્રની અંદર વાત કરીએ, જેમ કે કોઈ પરિવાર છે, પરિવાર ગામની અંદર રહેતો હોય અથવા તો રૂરલની અંદર રહેતો હોય, તો અમુક લોકો એવું માન્યતા ધરાવતા હોય છે કે શહેરમાં રોજગાર માટે ન જાય. બરાબર. તો શહેરમાં રોજગાર માટે ન જાય, ગામની અંદર તો પર્યાપ્ત સુવિધા હોતી જ નથી જે રોજગાર મળી શકે તે ગરીબાઈના વિષ ચક્રની અંદર એ પીડાતો હોય છે. બીજી વસ્તુ ફુગાવો. હવે ઇન્ફ્લેશન 2012 સુધી ફુગાવો WPIના અંતર્ગત ગણવામાં આવતો હતો. 2012 પછી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા ફુગાવો ગણવામાં આવે છે. આ વસ્તુ એક ફેક્ટ ડેટા તરીકે અત્યારે હાલમાં ધ્યાનમાં લેજો. આપણે નેક્સ્ટ લેક્ચર આવશે જ્યારે પણ, તો આ બંને શબ્દો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. હવે ફુગાવો એટલે શું? તો જેમ જેમ ભાવની અંદર વધારો થતો જતો હોય, જેને આપણે ઇન્ફ્લેશન કહીએ છીએ, કે જેમ જેમ આમાં કેવું છે કે ન્યૂનતમ ફુગાવાનો જે દર નક્કી કરીએ તો 2% થી 4% ફુગાવો પ્રતિ વર્ષ દરમિયાન થવો જોઈએ. કારણ કે એનાથી શું થાય? તો ભાવ વધે, એનાથી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જે લોકો રોકાણ કરી રહ્યા છે, એમને શું મળશે? એમને પ્રેરક બળ પૂરું પાડશે કે હા, અમે ઇન્વેસ્ટમેન્ટ કરશું અત્યારે આટલું, તેનું ભવિષ્યમાં 2 અથવા તો 4% એનો ગ્રોથ થવાનો જ છે. તો ફુગાવો જરૂરી છે. પરંતુ ફુગાવાથી શું થાય? તો કોઈ એક ફર્મ લઈ લઈએ કે અત્યારે જેમ કે નોટિફિકેશન પડી છે કે ભાઈ 100 લોકોને રોજગાર આપવાનો છે, પણ એના સામે ઇન્ટરવ્યૂ આપવાવાળા કેટલા લોકો હોય છે? 1000. તો એની અંદર શું થશે કે જે અહીંયા જે સેલરી મળતી હોય એ સેલરી જે આપવી પડતી હોય છે એ કોઈપણ ફર્મ અથવા તો કોઈપણ કંપનીવાળો છે એ આપશે નહીં. કારણ કે એના જોડે હ્યુમન રિસોર્સિસ કેટલા બધા છે? ખૂબ જ. જેની જરૂરિયાત છે એના કરતાં ખૂબ જ વધારે છે. માટે જે માથાદીઠ ઇન્કમ છે જેની અથવા તો જેને વેજીસ મળવું જોઈએ એ 20,000 મળતું હોય તો એને કેટલું મળશે? 12,000. કારણ કે એના જોડે નંબર ઓફ અવેબિલિટી વધુ છે. એના પછી બેરોજગારી. હવે બેરોજગારી અને ગરીબી એકબીજાના પર્યાય પણ આપણે કહી શકીએ કે જેમ જેમ બેરોજગારીનો દર વધતો જાય એમ એમ એ વ્યક્તિ ગરીબ થતો જાય. બેરોજગાર કોને કહી શકીએ? તો બેરોજગારની એક વ્યાપક શબ્દોની અંદર અથવા તો એક શોર્ટની અંદર હું તમને ડેફિનેશન કહીએ કે પ્રવર્તમાન જે વેતન હોય એ વેતને વ્યક્તિ કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવતો હોય અથવા તો એ કોઈ પણ કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવતો હોય છતાં પણ તેનું કામ ન મળી રહેતું હોય તો એને આપણે શું કહીશું? બેરોજગાર. બરાબર. તો જેમ જેમ બેરોજગારી વધે, જેમ જેમ બેરોજગારીનો દર વધશે તો પછી બેરોજગારી શેમાં કન્વર્ટ થશે? ગરીબીમાં. બરાબર. કારણ કે વ્યક્તિ બેકાર બની રહેશે. બેકાર બનશે એટલે શું થશે? તો એના સામે જે આવક છે, જે આવક થવાની છે એ આવક થશે નહીં. પરિણામે જેને કોસ્ટ ઓફ લિવિંગ છે, જેને એક્સપેન્ડિચર છે, જેને ખર્ચ છે, જેમ કે એને એક તો પહેલી તો કપડાં સારા પહેર્યા વગર લગભગ ચાલી જશે, એની કોઈ જરૂરિયાત નથી, પણ જેને ખાવા વગર ચાલશે તો નહીં ચાલે. એને ફૂડ એ પાયાની જરૂરિયાત છે અને ફૂડ માટે એને કોઈપણ પ્રકારના જે ન્યૂનતમ જે ચાર્જ છે એને વેતન થતું હોય છે. પરિણામે બેરોજગાર છે શેમાં પરિવર્તન થશે? ગરીબીમાં. બીજું
કાળું નાણું અને ભ્રષ્ટાચાર, તો સમાજનો એક એવો વર્ગ કે જેની પાસે ખૂબ જ પ્રકારના પૈસા હોય છે, એ વ્યક્તિ શું કરશે, તો જે લોકોને જેમ કે વંચિત વર્ગ સુધીની જે એમની સુવિધાઓ મળતી હોય એ સુવિધાઓ આપણે એમના સુધી પહોંચવા દઈએ નહીં, અને જે કોઈ પ્રશાસકો હોય અથવા તો જે પણ અધિકારી હોય અથવા તો કોઈ પણ લોકો હોય એ એમની જે સુવિધાઓ હોય એ એમના સુધી સીમિત રાખી લે, તો જે લોકોને જે ન્યૂનતમ જરૂરિયાતો પહોંચવાની હોય એ પહોંચશે નહીં. પરિણામે શું થશે, તો એને આપણે કહી શકીએ કે ભ્રષ્ટાચાર. એ ભ્રષ્ટાચારના પરિણામે જે લોકોને ખાસ એની જરૂરિયાત હતી એ લોકોને મળશે નહીં, પરિણામે એ લોકો શું બનશે, ગરીબ. બીજી, સરકારી નીતિ અને અમલમાં ખામી. આપણે જે પણ ગવર્મેન્ટ પોલિસી બનાવી, તો ગવર્મેન્ટ પોલિસીની અંદર આપણે શું જોયું, જેમ કે આપણે વાત કરીએ કે બીજી પંચવર્ષીય યોજનાની અંદર આપણે ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપેલું છે. એના પછી પણ 1991ની અંદર એલપીજી રિફોર્મ્સ લાવ્યા. એલપીજી રિફોર્મ્સમાં પણ જે ભારે ઉદ્યોગો હતા એમને આપણે વધારે પ્રોત્સાહન આપ્યું. આપણે ખાનગીકરણને વધારે પ્રોત્સાહન આપતા ગયા. પરિણામે જે પાયાના ઉદ્યોગો હતા અથવા તો જે લઘુ ઉદ્યોગો હતા એ શું થયા, પડી ભાગ્યા. પરિણામે જે લોકોને જે આપણે એ વસ્તુને ધ્યાનમાં ના લીધી કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશની અંદર વસતા લોકો માટે એમને જે પણ કૃષિની આવશ્યકતા છે એ વસ્તુ આપણે પૂરી પાડીએ, તો એ સરકાર ક્યાંક ને ક્યાંક અંશે પહોંચાડવાની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણા અંશે એને ભૂલ કરેલી છે અથવા તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુને નજરઅંદાજ કરેલી છે. પરિણામે જે આયોજન અથવા તો જે સરકારી નીતિ અને અમલમાં ખામીના કારણે આપણે ગરીબીનો ભોગ બનવું પડે છે. એના પછી વાત કરીએ સામાજિક પરિબળો. સામાજિક પરિબળોની અંદર વાત કરીએ તો મિત્રો આની અંદર ખાસ ખૂબ જ ચર્ચા કરવા જેવો મુદ્દો છે કે સામાજિક પરિબળો કયા કયા હોય. જેમ કે અમુક સમાજના પર્ટિક્યુલર સમાજના જે રૂઢિચુસ્ત રીતિ રિવાજો હોય છે કે એમને અમુક જે પ્રસંગો હોય છે, પરિવારના કૌટુંબિક પ્રસંગો એ કરવા હોય, જેમ કે લગ્ન એ એમને કરવો હોય છે. પછી કેવું થઈ જાય છે કે અમુક વર્ગ છે એ સૌથી વધારે પૈસા ખર્ચી શકે એવું હોય છે, અને અમુક વર્ગ હોય છે જે એટલો કોસ્ટ સહન કરી શકતો હોતો નથી, પરંતુ સમાજની અંદર દેખાદેખીના પરિણામે એ વર્ગ પણ એટલો જ ખર્ચ કરવાની કોશિશ કરશે. પરિણામે એ કોઈકના જોડેથી વ્યાજે પૈસા લેશે. એ વ્યાજે પૈસા લેશે, એના થકી એ શું મૂકશે, તો એ જમીન પોતાની હોય એને ગીરવે મૂકશે. તો જે ગરીબ વર્ગ હોય વધુને વધુ ગરીબ થતો જશે. કેમ? કારણ કે વ્યાજ ચૂકવી શકશે નહીં, કારણ કે એની આવક થવાની નથી હોતી. પરિણામે જે સામાજિક પરિબળો છે, જે રૂઢિચુસ્ત રીત રિવાજો છે, એના કારણે પણ ગરીબીનો કોઈના કોઈ લોકો ભોગ બનતા હોય છે. મિત્રો, ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે તૈયારી કરીએ છીએ તો આપણે આપણા સમાજને સમૃદ્ધ બનાવવાનો છે, પણ કઈ રીતે? વિચારો થકી એને સારા એવા વિચારો આપવાના છે કે ભાઈ સામાજિક કારણોથી જે લોકો ગરીબો થતા હોય તો આપણે એમને માર્ગદર્શન પૂરું પાડવાનું છે કે ના, આ વસ્તુ ના કરો, આનાથી તમને ને તમને લોસ થશે. જેમ કે કોવિડ-19ની આપણે અત્યારે સિચ્યુએશન જે સમગ્ર ભારતની અંદર અથવા સમગ્ર વિશ્વ જે ફેસ કરી રહ્યું છે એની અંદર શું હતું, તો જો પહેલાં જે પ્રાઇવેટ સેક્ટર અથવા તો ખાનગી ક્ષેત્રમાં જે લોકો જોડાયેલા હતા એમને જે રોજગાર હતો અથવા તો એમને જે વેતન મળતું હતું, જે માસિક વેતન, એ અત્યારે મળતું નથી. પરિણામ સ્વરૂપે શું થાય કે જેમને જેટલું માસિક વેતન મળતું હતું, જેમ કે કોઈકનું આવક હતી 50,000, તો એને 50,000ના ઉપરાંત એને કોસ્ટ ઓફ લિવિંગ પણ એને 30,000 જેટલું કરી દીધેલું હોય, તો શું એ વ્યક્તિ આ સિચ્યુએશનની અંદર સર્વાઈવ કરી શકશે? તો એ નહીં કરી શકશે. કેમ? કારણ કે એને બચત કરવી પડશે. જો એને એ સમયમાં બચત કરી હોત તો અત્યારે એને અમુક મહિના સુધી જો કામ ન મળે તો પણ એ એનું પરિવારનું ગુજરાન છે એ કમ્પ્લીટ રીતે ચલાવી શકતો હોત. એટલે આ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. બીજી વસ્તુ, શિક્ષણ અને શ્રમિકની નીચી ઉત્પાદકતા. ખાસ યાદ રાખવા જેવી બાબત કે એજ્યુકેશન જેટલું ઓછું હશે, જેટલો આપણા જોડે કૌશલ્ય જે તાલીમ હોય છે એ ઓછી હશે, તો આપણે શું
તો આપણે ગરીબી માટેનું એક કારણ બનશું. કારણ કે આપણા જોડે એજ્યુકેશન જ નથી તો આપણને એ ખ્યાલ નહીં આવે કે અત્યારે માર્કેટની ડિમાન્ડ શું છે, માર્કેટની અંદર આપણને સર્વાઈવ કરી શકીએ એવા આપણે ઉદ્યોગોની અંદર અપડેટ પણ થવું પડશે, તો જેથી આપણને શું રોજગાર મળી રહે. પણ નીચું એજ્યુકેશન હોય તો નીચું એજ્યુકેશનની અંદર શું થશે, જે આ તમામ પરિસ્થિતિ છે એ તમામ પરિસ્થિતિનો ક્યાંક ને ક્યાંક અંશે એને ભોગ બનવું પડતું હોય છે. પરિણામે એ ગરીબ બનશે. શ્રમિકની નીચી ઉત્પાદકતા કહે છે કે શિક્ષણ અને શ્રમિકની નીચી ઉત્પાદકતા હશે, જેટલું આપણું પ્રોડક્શન રેટ ઓછો હશે તો આપણે શું થશું, ગરીબ થશું. બરાબર. એના પછીનો નેક્સ્ટ મુદ્દો શહેરીકરણ. લાસ્ટ ટાઈમ ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન 10 માર્ક્સની અંદર GS3ની અંદર GPSC ક્લાસ 1-2ની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો કે ઇન્ટરસ્ટેટ અર્બનાઇઝેશન. તો અર્બનાઇઝેશન શહેરીકરણ જે રીતે થઈ રહ્યું છે, જે રીતે લોકો ગામમાંથી શહેરની અંદર માઇગ્રેટ થઈ રહ્યા છે અથવા તો સ્થળાંતર કરી રહ્યા છે, તો એ લોકો શું કરે છે, તો શહેરમાં કોઈ સારી એવી જગ્યાએ લોકો વસવાટ કરતા નથી. જેમ કે આપણે મુંબઈની ધારાઈ છે એ આપણે જોઈ શકીએ કે એમના અંદર 10,000 કરતાં પણ વધુ લોકો રહે છે. વધારે પડતા ગીચતાની અંદર એમને સમાવેશ કરવો પડે છે. તો જેમ જેમ શહેરીકરણ થશે તો જે કુદરતી સ્ત્રોતો છે જેમ કે જમીન છે જે ખેતીલાયક, એ ખેતીલાયક જમીનનો પણ ક્યાંક ને ક્યાંક અંશે શું થશે, નાશ. શહેરીકરણ કેમ કરી રહ્યા છે લોકો, તો જે ગામડાની અંદર એમને જે રોજગારની સુવિધા છે એ પર્યાપ્ત થતી નથી. પરિણામ સ્વરૂપે એ લોકો શહેરમાં જાય છે. શહેરમાં એ લોકોને રોજગાર તો મળી રહે છે, પરંતુ રોજગારની સાથે સાથે એમનું જે જીવન ધોરણ હોય છે એ કથળતું જાય છે. કારણ કે એ લોકો એવી ખરાબ જગ્યાએ વસવાટ કરતા હોય છે કે જ્યાં ગટરના પાણીનો નિકાલ હોય અથવા તો પછી ઉદ્યોગોનું પ્રદૂષણ હોય. તો એના પરિણામે શું થાય, તો એમનું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય કથળે છે. પરિણામે એ લોકો પછીથી એ વર્ક પણ કરી શકતા નથી અને શહેરીકરણના કારણે પણ ગરીબીનો એમને સામનો કરવો પડતો હોય છે. પછી છે જે કુદરતી આફતો. તો કુદરતી આફતોની વાત કરીએ તો અત્યારે પૂર આવેલું છે, બરાબર. પછી બીજું કોવિડ-19ની જે સિચ્યુએશન છે, બીજું અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ જેવી સિચ્યુએશન થાય એના કારણે પણ શું થાય, તો આપણે ગરીબીનો ભાગ બનવું પડે છે. જેમ કે વધુ વરસાદ પડે તો પાક થવાનો જ નથી, ઓછો વરસાદ પડે તો પણ પાક થવાનો નથી. તો એ બધા પરિબળોના કારણે પણ ગરીબીનો ભોગ બનવું પડતું હોય છે. એના પછીની વાત કરીએ તો માળખાગત સુવિધાનો અભાવ. આપણે ક્યાંક ને ક્યાંક અંશે રોજ ન્યૂઝપેપરની હેડલાઇન વાંચતા હોઈએ તો એની અંદર ક્યાંક ને ક્યાંક મેન્શન કરેલું હોય છે કે માળખાગત સુવિધાનો અભાવ. જેમ કે કોઈ એક આપણે લઈ લઈએ ગામડું, તો ગામડાની અંદર આપણે જોઈએ છે કે ઘણા હજુ પણ ગામડાઓ એવા છે કે જ્યાં 1 થી 4 ધોરણ જ થતું હોય છે, જ્યાં 1 થી 4 ધોરણ સુધીની જ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પરિણામ સ્વરૂપે જે લોકો વસવાટ કરે છે એ લોકો અહીં ત્યાંથી બીજી કોઈ સ્કૂલમાં અથવા તો બીજા ગામડામાં અથવા તો બીજા શહેરમાં જઈ શકતા નથી. તેથી એ લોકો શિક્ષણને ત્યાંથી જ અધૂરું છોડી મૂકતા હોય છે. એટલે મિત્રો આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે કે માળખાગત સુવિધાનો અભાવ. જ્યાં સુધી આપણે માળખાગત સુવિધાઓ પર્યાપ્ત નહીં કરીએ ત્યાં સુધી લોકોના જીવન ધોરણ, લોકોને રોજગાર, બેરોજગારીને ઘટાડવાની વગેરે સમસ્યાનું નિવારણ કરી શકીશું નહીં, બરાબર. એના પછી કૃષિની નીચી ઉત્પાદકતા. જે રીતે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, જે રીતે બિલ્ડિંગો થઈ રહ્યા છે, જે લોકો ગામડામાંથી શહેરમાં જાય છે, શહેરમાં નવા વસાહતના જે રીતે સોસાયટીઓ નવી ડેવલપ થાય છે, એ પરિણામ સ્વરૂપે જે એગ્રીકલ્ચર લેન્ડ છે એ ક્યાંક ને ક્યાંક ઘટતી જાય છે, બરાબર. જેટલી લેન્ડ ઘટશે એટલું સામે પ્રોડક્શન પણ કેવું થવાનું, ઘટવાનું. બીજી વસ્તુ, ભારતમાં હજુ પણ કેવા અમુક ગામડાઓ છે જ્યાં જે વરસાદ પડે તો જ પાક લેવાય છે, તદુપરાંત વરસાદ ન પડે તો એ આખી જમીન છે કોરી રહેતી હોય છે. પરિણામ સ્વરૂપે આપણને કૃષિની ઉત્પાદકતા પણ કેવી થશે, ઓછી, અને એના લીધે એ પણ લોકો ગરીબીનો ભોગ બનતા હોય છે. ઓકે, હવે ગરીબીના પ્રકાર. તો આ બે પિક્ચર ઉપરથી તમે જોઈ શકો છો કે આ નિરપેક્ષ ગરીબ છે કે જે લોકો રોટી, કપડાં, મકાન કશું જ નથી એ લોકો આ નિરપેક્ષ ગરીબી કહીશું. અને સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીમાં બે ઉદાહરણ દ્વારા સમજીએ, A અને B.
એ નામનો વ્યક્તિ છે જેની સરેરાશ અથવા તો માસિક ઇન્કમ છે 50,000 રૂપિયા, અને બી નામનો વ્યક્તિ છે એની માસિક ઇન્કમ છે 30,000 રૂપિયા. તો બી એની સાપેક્ષે શું થશે? ગરીબ. એને આપણે કહીશું સાપેક્ષ ગરીબી. બરોબર. નિરપેક્ષ ગરીબ એને આપણે તો કહી શકીએ કે જે લોકો પાસે રોટી કપડાં મકાન કશું જ નથી, વંચિત વર્ગ, એને આપણે નિરપેક્ષ ગરીબ કહીશું. અને સાપેક્ષ ગરીબી એટલે એની આવક આટલી છે અને બીની આવક આટલી છે, તો બીની સાપેક્ષે એ કેવો થયો? સમૃદ્ધ, અને બી છે એ કેવું થશે? ગરીબ. ઓકે, આ બેઝિક કોન્સેપ્ટ છે જેની અંદર ધ્યાનમાં લઈ લેવું. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી પણ કહેવાય છે. મિત્રો કીધું હતું કે નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? તે જે પાયાની જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન અને અત્યારે શિક્ષણ અને આરોગ્ય, આને પણ આપણે લઈએ. તો આ બધી વસ્તુઓથી જેમને મળતી ન હોય, જે આનો જે ન્યૂનતમ કોસ્ટ છે અથવા તો ખર્ચ છે જે કરી શકતા ન હોય, તો એને આપણે કયું કહીશું? નિરપેક્ષ ગરીબ. હવે કોઈ પણ વાર MCQની અંદર પૂછાતો હોય છે કે નિરપેક્ષ ગરીબને સંપૂર્ણ ગરીબી પણ કહેવાતી હોય છે. ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને ઓળખી શકાય છે બિલો પોવર્ટી લાઈન. ઓકે, BPLનો બીજો અર્થ કરતા નહીં. આની ચોક્કસ વર્ગની ગરીબી ઘટાડવા માટે લક્ષ્યાંક આધારિત નીતિઓ ઘડી શકાય છે. કહે છે કે બિલો પોવર્ટી લાઈન જે રીતે આપણને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા આપણને ડેટા મળતો હોય છે, એ ડેટાને આધીન આપણે ચોક્કસ પ્રકારની નીતિઓ બનાવી શકીએ. જેમ કે એક અહેવાલ મુજબ 21.07% લોકો ભારતમાં ગરીબ છે એવો એક અહેવાલ આપ્યો હતો, જે આપણે આગળ જોઈએ. તો એ આટલા લોકો ગરીબ છે, તો આ લોકોના ગરીબી નિવારણ માટે આપણે શું કરી શકીએ? તો એના માટે ચોક્કસ પ્રકારની નીતિઓ ઘડશું, જેથી જે લોકો ગરીબ છે ગરીબીમાંથી બહાર આવશે. સૌથી વધુ ઉપયોગ અમર્ત્ય સેન દ્વારા આપવામાં આવેલ પોવર્ટી ઇન્ડેક્સ, જેને સેનનો ગરીબી ગુણાંક કહેવાય છે. અમર્ત્ય સેન જે ઇકોનોમિસ્ટ છે, એમણે પોવર્ટી ઇન્ડેક્સ રજૂ કર્યો હતો, જેને આપણને શું કહીએ છીએ? સેનનો ગરીબી ગુણાંક. આ ક્યાંક ને ક્યાંક MCQમાં ક્લાસ 3ની અંદર પૂછાયો તો એ ધ્યાન લઈ લેવું. ઓકે, હવે નિર્ધનતાનું માપન કરવા માટે નિરપેક્ષ પ્રતિમાનનો સર્વપ્રથમ પ્રયોગ FAOના પ્રથમ મહાનિર્દેશક R. વાયડને 1945માં કર્યો હતો. બરોબર. એટલે FAO દ્વારા નિરપેક્ષ પ્રતિમાનનો સર્વપ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો. FAO શું છે? તો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? રોમ અથવા ઇટલીની અંદર. મિત્રો, ક્લાસ 3ની અંદર તમે કોઈ પણ એક્ઝામ હોય, જેમ કે સચિવાલય ક્લાર્ક છે કે ગમે તે, ATDO કે ગમે તે, કોઈ પણ એક્ઝામની અંદર તમે જુઓ તો આ હેડક્વાર્ટરનો મુખ્યત્વે પ્રશ્ન પૂછાતો હોય છે. હું એમ નથી કહેતો કે FAOની જ વાત કરીએ, તો FAO સિવાય પણ ગમે તે પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, તો આ હેડક્વાર્ટરનો જે ટોપિક છે તે બંધારણની બુક વાંચતા હો તો એની અંદર પણ એક આખું લિસ્ટ આપેલું હોય છે. બરોબર. અથવા તો અમે પણ અહીંયાથી એક PDF દ્વારા તમને એક આખું લિસ્ટ રજૂ કરી દઈશું કે જેની અંદર જે આ પ્રકારના ઓર્ગેનાઇઝેશન છે એની સામે એના હેડક્વાર્ટર. બરોબર. તો એક માર્ક આપણો પાકો થઈ જાય. નિરપેક્ષ ગરીબી એક નિશ્ચિત માપદંડની અંતર્ગત ગણવામાં આવે છે. તે નક્કી કરે છે કે આ માપદંડની નીચે કુલ કેટલા લોકો આવે છે, તેને આપણે ગરીબી કહીશું. કે જે એક આપણે નિશ્ચિત માપદંડ રજૂ કરી દીધો. જેમ કે આપણે વાત કરીએ 2400 કેલરી અને 2100 કેલરી. બીજો માપદંડ આપણે લઈએ તો 816 રૂપિયા અને 1000 રૂપિયા. કે આ જે રીતે કીધું એ રીતે ભાઈ શહેરમાં જે લોકો હોય તો 2100 કેલરી અને 1000 રૂપિયા જે ન્યૂનતમ એક વ્યક્તિ દીઠ જે માસિક ખર્ચ થતો હોય, અને આ ગામડાની વાત કરીએ તો આ એક માપદંડ નક્કી કર્યો. પણ આ માપદંડ પણ જે ફૂલફિલ ના કરી શકતા હોય એને આપણે ગરીબ કહીશું. ઉદાહરણ તરીકે જે લોકોની આવક 2400 કેલરી પ્રતિદિન ભોજન લઈ શકે તેનાથી ઓછી હોય તેને આપણે ગરીબ કહીશું. પણ આ ક્યાંના? ગામડાના કન્ટેક્સમાં. કારણ કે ગામમાં
શ્રમની આવશ્યકતા કેવી હોય છે? વધુ. શ્રમ વધુ હશે તો એને કેલરી અથવા તો ખોરાકની પણ જરૂરિયાત કેવી થશે? વધુ. ઓકે. અને શહેરની વાત કરીએ તો શહેરમાં કેટલી કિલો કેલરી ઉર્જા જોઈશે? 2100. કારણ કે પરિણામે શહેરમાં ગામડા કરતાં શ્રમની જરૂરિયાત કેવી થતી હોય છે? ઓછી. આ જે નિશ્ચિત રેખા છે તેને ગરીબી રેખા કહેવાય. આ રેખાની નીચે આવતા લોકોને આપણે ગરીબ ગણવામાં આવે છે. હવે કહે છે ગરીબી રેખાનો દૃષ્ટિકોણ આ વાત પર ધ્યાન આપતો નથી કે ગરીબી રેખાની નીચે આવવાવાળા બધા સમાન રૂપથી ગરીબ છે. જો કે ગરીબી રેખાથી જેટલા દૂર હોય તેટલા વધુ ગરીબ માનવામાં આવે છે. આ માટે આપણે આગળ લોરેન્ઝ કર્વ વિશે આપણે શીખીશું, જેના અંતર્ગત આપણે વધુ વિસ્તૃતમાં ડિટેલમાં ચર્ચા કરીએ. હવે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ ધ્યાનમાં રાખવામાં આવે છે. મિત્રો, આ શબ્દો ખાસ આપણે જ્યાં પણ ગરીબીની વાત કરીએ છીએ ત્યાં 2400 કેલરી અને 2100 કેલરીની વાત કરીએ છીએ. તમને એમ થતું હશે કે આ લેક્ચરની અંદર હું આ 5મી અથવા 6ઠ્ઠી વાર આ શબ્દનો વારંવાર પ્રયોગ કરતો હોઉં છું, પણ તમે ધોરણ 10ની GCERT ચેપ્ટર નંબર 17 અને ધોરણ 12ની જે બુક છે ચેપ્ટર નંબર 5 એની અંદર તમે GCERTમાં જોશો તો આ બંને ચેપ્ટર વિસ્તૃતની અંદર એને આપેલા છે અને એને વધુ સ્પષ્ટ રીતે આ વસ્તુનું દર્શાવેલી છે. એટલે એ વસ્તુનું હું વારંવાર રિપીટેશન કરું છું. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખા એ શારીરિક પરિસ્થિતિ છે. ભૂખાની જગ્યાએ ભૂખ મરો, કે ભાઈ ભૂખ મરો એક શારીરિક પરિસ્થિતિ છે, બરોબર? એટલે આ બંને વસ્તુ અલગ છે. એટલે આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. શું આપણે કીધું કે રોટી, કપડાં અને મકાન, તો આપણે માની લઈએ કે કેલરીનો માપદંડ છે 2400 કેલરી અને 2100 કેલરી. એ કેલરીના માપદંડ ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ એને ચલો પૂરતો ખોરાક મળી જાય છે, તે ગરીબ નથી એમ કહી શકાય? ના કહી શકાય. કારણ કે એને એના કપડાં માટે, એને કોઈક ઇઝ ઓફ લિવિંગ માટે એને કોઈકના કોઈક અંશે કોઈકના કોઈક એક્સપેન્ડિચર અથવા તો કોસ્ટ થતો હોય છે, કોઈક ખર્ચ થતો હોય છે. માટે આપણે આ જે માપદંડ છે ભૂખમરાની રેખા અથવા તો જે કેલરીની જે રેખા છે એને કહી ના શકીએ કે આટલી જ વસ્તુ સીમિત છે. પરંતુ આપણને પાઠ્યપુસ્તકની અંદર આ વસ્તુ દર્શાવેલી છે, તો જો MCQની અંદર ક્યાંક ને ક્યાંક અંશે કામમાં હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર? આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો, આને શું કીધું કે ઇન્ટરનેશનલ માપદંડ આધારિત આપણને જે બધા જરૂરી સંસાધનો માટે જે ખર્ચ લાગતો હોય છે એને ધ્યાનમાં રાખવાનું છે. આવું કોને કીધું? આંતરરાષ્ટ્રીય સ્તરે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમ ખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.5 નક્કી કરી. એને એવી વાત નક્કી કરી કે $1.5 જેટલી આવક 2005માં કીધી હતી કે એટલી થાય તો એનાથી નીચે થાય તેને આપણે ગરીબ કહીશું. આટલી એની ન્યૂનતમ જરૂરિયાત હતી. એના પછી જે વર્ષ 1990માં $1 હતી અને વર્ષ 2015માં દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી કે $1.90 તો પ્રતિ વ્યક્તિ દીઠ આવક થવી જોઈએ. જો આના કરતાં એની આવક ઓછી થાય તો એને આપણે ગરીબ કહીશું. $1.90ની અંદર એને આપણે રૂપિયાની અંદર આપણે ભારતમાં કન્વર્ટ કરી દઈએ તો આપણને ખબર પડે કે એક વ્યક્તિને એક દિવસ જીવવા માટે ન્યૂનતમ કોસ્ટ કેટલો થાય. એમને અલગ અલગ રિસર્ચ દ્વારા આ સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે. મિત્રો, આ બધા સ્ટેટમેન્ટ વાઇઝના પ્રશ્નો GPSCની અંદર ઘણી વખત પૂછવામાં આવે છે અને વર્ષ સાથે સીધી આ લાઈન મૂકવામાં આવશે. એ વખતે આ આપણને જે વાક્યો છે એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે કે આપણે આ વાંચવા ખૂબ જ જરૂરી છે. લેક્ચર પછશે એટલે એને યુટ્યુબમાં લિંકમાં મૂકી દઈશ આ PDF, તો તમે એ ડાઉનલોડ પણ કરી શકશો. જે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. આ માપદંડ છે. માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. ભાઈ આ માપદંડથી જોઈ શકીએ કે $1.90 નક્કી કરવામાં આવી
હવે અલગ અલગ દેશની અલગ અલગ લોકો અથવા તો અલગ અલગ પરિસ્થિતિ અલગ અલગ સમય પ્રમાણે આપણે એનો બંનેની સાપેક્ષે ખ્યાલ મેળવી શકીએ. તો આ લોકો ગરીબ, આ લોકો ધની. ઓકે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ફેક્ચ્યુઅલ ડેટા. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનમાં 68માં રાઉન્ડમાં 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચનો આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004 અને 2005માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું? તો 37.2% હતું, જે 2011-12માં ઘટીને 21.9 થયું. તેંડુલકર સમિતિ, સુરેશ તેંડુલકર સમિતિનો ગરીબીની વાત આવે એટલે મેન્સમાં આપણે આન્સર રાઇટિંગ કરવા માટે સુરેશ તેંડુલકર સમિતિનો આપણે ઉપયોગ કરી શકશું, કારણ કે ખૂબ જ ફેમસ સમિતિ છે અને ખૂબ જ વિસ્તૃતની અંદર એ વસ્તુ પૂછાતી હોય છે. 2004-05માં એને ગરીબીનું પ્રમાણ નક્કી કર્યું તો 37.2% હતું, જે અત્યારે ઘટીને કેટલું થઈ ગયું? 2011-12ના જે સર્વે પ્રમાણે 21.9%. એટલે આપણે કહી શકીએ કે આપણી સરકાર છે એની જે નીતિઓ છે એ ક્યાંક ને ક્યાંક સફળ નીવડી છે, કારણ કે ગરીબીનો જે રેશિયો છે એ ઘટ્યો. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 2004-05માં 41.8% હતું, જે વર્ષ 2011-12માં 25.7% થયું. ક્યાં? ગ્રામ્ય ક્ષેત્રે, બરોબર. અને શહેરમાં 2004-05માં 25.7% હતું, જે 2011-12માં ઘટીને કેટલું થયું? 13.7%. આ પણ મિત્રો સ્ટેટમેન્ટ સ્વરૂપના ક્વેશ્ચન હોય છે, ત્યાં ખૂબ જ ઉપયોગી નીવડશે. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. તો 10%થી ઓછી ગરીબીની વસ્તી ધરાવતા રાજ્યો. તો ગોવા સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ, ગોવાની અંદર 5.07%. આ લગભગ આટલો આંકડો છે, છતાં પણ તમે એકવાર ચેક કરી લેજો. ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ આમાં 10%થી પણ ઓછી ગરીબી હેઠળની વસ્તી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 16.63% છે. આ આંકડા 2011-12ના વસ્તી ગણતરી મુજબના છે, જેને ધ્યાનમાં લેવા. આ પ્રકારના પ્રશ્નો ખાસ કરીને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની અંદર વધુ પ્રમાણમાં પૂછાતા હોય છે. ઓકે. ભારતમાં વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી 5.9% સાથે ગોવા રાજ્ય અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% છત્તીસગઢ રાજ્યમાં જોવા મળે છે. હવે આ પ્રશ્ન સચિવાલય હોય કે ગમે તે પરીક્ષા હોય કે પછી કોઈ ઉપરની હોય એક્ઝામ, યુનિયન લેવલની, પણ આ બધા પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે અને તમે જૂના પેપરો જુઓ તો એના અંદર પણ આ બધા પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ચૂકેલા છે. આ ડેટાનો ખૂબ ઉપયોગ કરવો અને એને મેન્સમાં આન્સર રાઇટિંગ માટે પણ આ બધો ડેટા ખૂબ જ ઉપયોગી છે. હવે સાપેક્ષ ગરીબી. આવકની વિતરણની અસમાનતા સાથે સંબંધ ધરાવે છે કે રમેશની આવક 50,000 છે અને સુરેશની આવક 70,000 છે. તે સુરેશની સાપેક્ષમાં રમેશ છે એ કેવો કહેવામાં આવશે? ગરીબ કહેવામાં આવશે. આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. આનું માપન બે પ્રક્રિયાથી થશે, જેને મેં આપણને આગળ કીધું હતું કે ગિની ગુણાંક અને લોરેન્ઝ વક્ર દ્વારા આપણે એને સમજીશું. હવે ગિની ગુણાંક છે એ 0 અને 1 વચ્ચેની માહિતી આપે છે. 0 મતલબ કે આવકની અંદર સર્વેની આવક કેવી છે? સમાન. અને 1 એટલે આવક કેવી છે? અસમાન. હવે ખાસ યાદ રાખવા જેવું કે લોરેન્ઝ વક્ર ઉપરથી ગિની ગુણાંક આવેલો છે. ઓકે. આ નેશનલ ઇન્કમ, આ પોપ્યુલેશન, અહીંયા આપણે લઈશું પરફેક્ટ ઇક્વાલિટી, જે 45 ડિગ્રીએ છે. હવે આ છે એ આપણે લોરેન્ઝ કર્વ કહીશું અને આ જે છે એ ગેપ છે, જેના દ્વારા આપણે કહી શકીએ કે આટલી આવકની અસમાનતા જોવા મળે છે. આ લોરેન્ઝ કર્વ
અથવા તો વક્ર તમારે જોઈ લેવું. ઓકે, હવે ગિની ગુણાંક. તો સમાજમાં આવક અને સંપત્તિનું અસમાન વિતરણનું મેપ છે, જેને આપણે ગિની ગુણાંક કહીએ છીએ. ગિની ગુણાંકનું માપ છે આપણને લોરેન્જ વક્ર ઉપરથી મળી આવેલું છે. જો ગિની ગુણાંકનું મેપ શૂન્ય હશે તો સમાજમાં બધા વ્યક્તિઓની આવક સમાન છે તેમ કહી શકાય. ખાસ યાદ રાખવા જેવું કે ગિની ગુણાંકનું માપ શૂન્ય હશે તો આખા સમાજની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે એમનું આવક કેવી થશે? સરખી. પણ જો ગિની ગુણાંકનું માપ 1 છે તો સમાજમાં અમુક વર્ગ પાસે વિશેષ આવક કેન્દ્રિત થતી હોય છે. અને આમ ગિની ગુણાંક જેટલો વધારે તેટલો સમાજમાં અસમાનતાનું પ્રમાણ પણ વધુ. તેનાથી વિરુદ્ધ ગિની ગુણાંક જેટલો ઓછો ત્યાં બધા વ્યક્તિઓની આવકમાં સમાનતા જોવા મળશે. જે રીતે આ કર્વ કીધો કે આ રીતે જેટલો આ પરફેક્ટ ઇક્વાલિટીની લાઈન છે કે અહીંયાથી અહીંયા સુધીની જે છે ત્યાં ઇક્વાલિટી છે, બરાબર. પણ આ અહીંયાથી જેટલો દૂર એટલી આવકની અંદર અસમાનતા કેટલી? વધુ. તો અમુક એવો વર્ગ છે એના પાસે આવકનો સ્ત્રોત અથવા તો એના પાસે આવક વધુ કેન્દ્રિત થયેલી છે, અને અમુક એવા લોકો છે જેમની અંદર એકદમ આવક ખૂબ જ ઓછી છે. એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે લોરેન્જ વક્ર. આ વક્ર કુલ આવક અને આવક મેળવનારાઓના વચ્ચે રહેલી અસમાનતા દર્શાવે છે. આ વક્ર અનુસાર દેશની કુલ આવકમાં 50% અથવા 60% વસ્તીને કેટલી આવક પ્રાપ્ત થાય છે તથા આવક 5% અથવા 10% ધનિક લોકોને કુલ આવકનો હિસ્સો મેળવેલ છે તે વક્રમાં દેખાડવામાં આવે છે. જે રીતે આ રીતે વક્ર રજૂ કરીએ તો અહીંયા નેશનલ ઇન્કમ આવે, અહીંયા પોપ્યુલેશન આવે, અહીં પણ કેવી? પુઅરથી હાયર. આ પરફેક્ટ ઇક્વાલિટી અને આ લોરેન્જ વક્ર. જેટલો અહીંયાથી દૂર હશે આ ગેપ કહેવાશે કે આટલા લોકોમાં જે આવકની અસમાન વહેંચણી થયેલી છે. લોરેન્જ વક્રની સમાનતા રેખાથી જેટલો દૂર હશે એમ સમાજમાં આવકનું વિતરણ પણ કેટલી અસમાનતા જોવા મળે છે. સમાપ્તિની વહેંચણી ભૌમિતિક રીતે રજૂ કરવા માટે અમેરિકી અર્થશાસ્ત્રી મેક્સ લોરેન્જે 1905માં લોરેન્જ વક્રની અવધારણા આપી હતી. એને કીધું હતું કે 45 ડિગ્રી સમાનતા રેખા એ કુલ આવકની વહેંચણી આદર્શ સ્થિતિ દર્શાવે છે અને લોરેન્જ વક્ર એ વાસ્તવમાં થયેલી આવકની વહેંચણી દર્શાવે છે. આ જે 45 ડિગ્રીનો જે એંગલ બન્યો, આ એંગલમાં અંદર કીધું એને કે 45 ડિગ્રી આવકની સમાનતા રહેલી છે, બરોબર. અને આ જે વક્ર આવ્યો એને આપણે શું કહીશું? લોરેન્જ કર્વ અથવા તો વક્ર, જે વાસ્તવમાં જે દર્શાવે છે કે ભાઈ આટલી એ ગેપ રહેલી છે. અને આ કઈ સ્થિતિ છે? આદર્શ સ્થિતિ છે. ઓકે, તમને આઈ હોપ કે આ વસ્તુ વધુ સમજમાં આવી હશે. હવે બંને વચ્ચેનો તફાવત એ સંપત્તિની વહેંચણીમાં રહેલી અસમાનતા દર્શાવે છે કે આ બંને વચ્ચેની જે ગેપ છે એ સંપત્તિમાં રહેલી અસમાનતા અથવા વહેંચણીમાં અસમાનતા છે એ બંને વચ્ચે વધુ સ્પષ્ટ ખ્યાલ રજૂ કરે છે. ઓકે, હવે મિત્રો આપણે ગરીબી વિશે ખૂબ જ ચેપ્ટર આપણે જેમ જેમ શીખતા જઈએ છીએ. આઈ હોપ લેક્ચર થોડું વધારે લાંબુ છે, પરંતુ હું એનો વિસ્તૃતમાં તમને ખ્યાલ આપવાની કોશિશ કરું છું, એટલે ટાઈમ થોડો વધુ લાગશે. તમને બોરિંગ ના થતાં ક્યાંક તમારે રિફ્રેશ થવું હોય તો થઈ જજો, પણ લેક્ચરને આખું કમ્પ્લીટ કરજો, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે લેક્ચરને લાંબુ એટલા માટે કરેલું છે કે મેં તમામ ફેક્ટરની અંદર આવરવાની કોશિશ કરેલી છે. હા, અમુક ફેક્ટર રહી ગયા પણ હશે જે મારા ધ્યાન બહાર હશે, પણ મેં લગભગ તમામ ફેક્ટર લઈ લીધેલા છે કે ગરીબી નામનો કોઈ પણ MCQનો પ્રશ્ન આવે કે પછી કોઈ પણ મેન્સનો પ્રશ્ન આવે, આપણે આ ચેપ્ટર જોયા પછી સમાન રીતે આપણે ન્યાય એનો આપી શકીએ. હવે આપણે ઇમ્પોર્ટન્ટ સમિતિ જોઈએ છે. ખાસ યાદ રાખજો, આ સમિતિઓ ઘણીવાર પરીક્ષામાં પૂછાતી હોય છે, અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. હવે ભારતમાં ગરીબી નિર્ધારણ માટેની સમિતિઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં દાદાભાઈ નવરોજી સમિતિ આવી. તેમણે પુસ્તક લખ્યું પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. ખાસ કરીને MCQની અંદર ઘણા સમયથી પ્રશ્નો પૂછાયેલો છે કે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા કોણે પુસ્તક લખેલું છે? તે દાદાભાઈ નવરોજીએ. તેમણે સૌ પ્રથમવાર ગરીબી માપવા માટેની રીત આપી હતી. તેમણે કહ્યું હતું કે જીવન જીવવા માટે જેટલી લઘુત્તમ જરૂરિયાતોની જે
પૂરી કરવા માટે થતા ખર્ચને ધ્યાનમાં લીધો હતો, કે જે લઘુત્તમ જરૂરિયાતો આપણે ન્યૂનતમ જે ખર્ચ હતો એના ઉપર એમણે વાત કરેલી છે. તેમણે ગરીબી રેખા એવો શબ્દ વાપર્યો ન હતો. હવે જે સ્ટેટમેન્ટની જીપીએસસીની પેટર્ન છે એની પેટર્નની અંદર ઘણીવાર એમસીક્યુની અંદર પ્રશ્ન પૂછાતો હોય કે દાદાભાઈ નવરોજી આ સ્ટેટમેન્ટ લખી દીધું હોય, એના પછી આ લખ્યું હોય, તો મિત્રો ફ્લોની અંદર સમયની ઉણપના લીધે આપણે ઘણીવાર ઉપરોક્તમાં કયા વિધાન સાચા છે તો તમામ વિધાન સાચા કરી દઈએ છીએ, પછી ઘરે આવીને ખબર પડે છે કે 1, 2, 3 જ સાચું હતું, ચોથું લગભગ ખોટું હતું. પણ એ થઈ જાય કારણ કે હ્યુમન એરર આવતી હોય છે, જે તમારે પણ આવે અને મારે પણ આવે. ઓકે, તો આ વસ્તુને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. એણે કીધું કે 1867-68ની કિંમતે પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ જુદા જુદા ક્ષેત્રના હિસાબે રૂપિયા 1 થી 35 લઘુત્તમ આવક રૂપે નક્કી કર્યા હતા. એમણે કીધું હતું કે કોઈ વ્યક્તિને અલગ અલગ ક્ષેત્ર દ્વારા એક વર્ષ દરમિયાન 1 રૂપિયાથી 35 રૂપિયા સુધીની જે લઘુત્તમ જીવન ધોરણ ચલાવવા માટે એને આટલા રૂપિયાની જરૂરિયાત પડશે. એ જ સમયે ઇંગ્લેન્ડમાં આ સમયે માથાદીઠ આવક કેટલી હતી? રૂપિયા 450. બરોબર. તો ઇંગ્લેન્ડ એ વખતે આપણા કરતાં આગળ તો ના કહી શકાય, કારણ કે આપણા જે સૌથી વધારે મેક્સિમમ જેમને રિસોર્સિસ તરીકે ઇન્ડિયાનું યુઝ કરેલું છે. ઓકે, હવે નીલકાંત દાંડેકર અને VM રથની ફોર્મ્યુલા. તો સ્વતંત્રતા પછી પ્રથમવાર વૈજ્ઞાનિક રીતે 1971ના વર્ષમાં ગરીબી રેખાનું નિર્ધારણ કરવામાં આવ્યું, જેમાં નેશનલ સેમ્પલ સર્વેના વપરાશ ખર્ચના આંકડાઓનો ઉપયોગ થયો હતો. બરાબર. માપ શું નક્કી કર્યું? તો ગ્રામીણ ક્ષેત્રમાં સરેરાશ કેલરી 2250 પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પ્રાપ્ત કરવા માટે થતો ખર્ચ લઘુત્તમ સ્તર તરીકે નક્કી કરવામાં આવ્યું, જેમણે 1960-61ના આંકડા ઉપરથી માપ નિર્દેશિત કર્યું. હવે ખાસ ધ્યાનમાં લેજો, 2250 કેલરીની વાત કરવામાં આવે તો નીલકંઠ દાંડેકર સમિતિની વાત કરવાની, અને જ્યારે બીજી કોઈ કેલરીની વાત કરવામાં આવે તો બીજું. પણ આ વસ્તુ ખાસ હાઇલાઇટ કરેલી એટલા માટે છે કે આ ધ્યાનમાં લેવું કે સ્વતંત્રતા પછી પ્રથમવાર વૈજ્ઞાનિક રીતે 1971ના વર્ષમાં એમણે નિર્ધારણ કર્યું હતું. કોને? નીલકાંત દાંડેકરે. ઓકે, હવે વાયકે અલગ સમિતિ, જેમનું ખૂબ જ પ્રચલન આવ્યું, 2100 કેલરી અને 2400 કેલરી. તો 1979માં આયોજન પંચ દ્વારા વાયકે અલગની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, અને એ ગઠન કરવામાં આવ્યું અને નીલકાંત અને VM રથની ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરીને આધાર યર તરીકે કોને લીધું? 1973-74ને નક્કી કર્યું. અને એમણે કહ્યું કે શહેરમાં કોઈ વ્યક્તિ હોય તેને 2100 કેલરી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસની જરૂરિયાત રહેશે, અને જો ગામડામાં એ વ્યક્તિ હોય તેને 2400 કેલરી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ જરૂરિયાત રહેતી હોય છે. તો આ સ્ટેટમેન્ટ કોને આપેલું છે? તો આ યાદ રાખવું, વાયકે અલગ સમિતિ. ઓકે, એના પછી નેક્સ્ટ લાકડાવાળા સમિતિ. તો 1993માં આયોજન પંચ દ્વારા તેનું ગઠન થયું. આંકલન માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક એટલે CPI નો ઉપયોગ કર્યો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, મેં હમણાં વાત કરી હતી, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે એક વ્યક્તિ દીઠ જે ખર્ચ થતો હોય એને આપણે હવે 2013થી ઇન્ફ્લેશન મેજર કરવા માટે CPI નો આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલાં આપણે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરતા હતા. ગરીબી રેખા માપન માટે એને CPI નો ઉપયોગ કર્યો. ગ્રામીણ ક્ષેત્ર માટે એને કીધું કે CPI માઇનસ એગ્રીકલ્ચર લેબરમાંથી જે કોસ્ટ થતો હોય એને બાદ કરવામાં આવશે, અને શહેરી ક્ષેત્ર માટે CPI માંથી ઇન્ડસ્ટ્રીયલ લેબરનો જે કોસ્ટ થતો હોય એને બાદ કરવામાં આવશે. આવું એને લાકડાવાળા સમિતિએ એની અંદર અહેવાલ રજૂ કર્યો. ઓકે, એના પછી સુરેશ તેંડુલકર સમિતિ. ખાસ આ વસ્તુ આવતી હોય છે, સુરેશ તેંડુલકર સમિતિ. તો 2004માં આયોજન પંચ દ્વારા આ સમિતિનું ગઠન થયું. મિત્રો 2004માં આ સમિતિનું ગઠન થયું હતું. 2009માં એનો રિપોર્ટ આવ્યો. એનો રિપોર્ટ અનુસાર કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જીવવા માટે કરવામાં આવતો ખર્ચ આધારે સૂચકાંક તૈયાર કરવામાં આવ્યો, કે આપણે જે જીવન ધોરણ જીવવા માટે જે ખર્ચ થાય છે એના આધારે એમણે ઇન્ડેક્સ રજૂ કરી. તે માટે ખોરાક પર થતા ખર્ચને ધ્યાનમાં ન લેતા શિક્ષણ,
મનોરંજન, સ્વાસ્થ્ય અને બીજી ટકાઉ વસ્તુઓ પાછળ થતા ખર્ચને પણ સામેલ કરવામાં આવ્યો. એટલે એમને કીધું કે ખોરાક સુધી આપણે સીમિત ન રહ્યા, પણ એના ઉપરાંત જેમ જેમ દેશ વિકાસ કરી રહ્યો છે તેમ તેમ ગરીબી માટેના જે ઇન્ડિકેટર્સ છે એની અંદર પણ સુધારા થતા હોય છે. કારણ કે મનુષ્ય શું થશે, એ દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરતો હોય છે. ઓકે, તો એમણે કીધું કે માસિક આવક ₹816 ગ્રામીણ ક્ષેત્રે અને ₹1000 શહેરી ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. ગ્રામીણ ક્ષેત્ર માટે ₹27 પ્રતિદિન પ્રતિ વ્યક્તિ અને શહેરી ક્ષેત્ર માટે પ્રતિદિન ₹33 કરતાં ઓછી આવક ધરાવતી વ્યક્તિ ગરીબ કહેવાશે. હવે આ સ્ટેટમેન્ટ પૂછાય કે આવી રીતે કે માસિક આવક દીઠમાં ₹816 અને ₹1000, તો આવું કોને કીધું? તો સુરેશ તેંડુલકર સમિતિએ. અને એને દિવસની અંદર પ્રતિદિન પ્રતિ વ્યક્તિએ ₹27 અને ₹33 એનો માપદંડ આપ્યો. 2004-05 એમને 40.7 કરોડ ભારતીયો ગરીબ હતા, જે ઘટીને 2011-12 કેટલા થયા? તો 26.9 કરોડ લોકો ગરીબ હતા. ઓકે, સી રંગરાજન સમિતિ વિશ્વના મોટાભાગના દેશો અને સંયુક્ત રાજ્યની સંસ્થા ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનમાં પણ ગરીબી આકલનનો કેલરી વપરાશનું પોષણ મૂલ્ય આધારિત થતું હોવાથી તેંડુલકર સમિતિના નકારીને રંગરાજન સમિતિનું 2012માં ગઠન કરવામાં આવ્યું. તેંડુલકર સમિતિ પછી રંગરાજન સમિતિને રજૂ કરવામાં આવી. રિપોર્ટ જુલાઈ 2014માં રજૂ થયો. તે મુજબ એમણે કીધું હતું કે શહેરી ક્ષેત્રોમાં ₹47 પ્રતિ વ્યક્તિ પ્રતિદિનની જરૂરિયાત છે અને ગ્રામીણ ક્ષેત્રમાં ₹32 પ્રતિ વ્યક્તિ પ્રતિદિનની જરૂરિયાત છે. જેમ જેમ મોંઘવારી વધે તેમ તેમ આપણી આવશ્યક જરૂરિયાતો માટે થતો ખર્ચ પણ વધશે. તે મુજબ 2011-12માં ભારતમાં ગરીબી 29.5% હતી, જે તેંડુલકરના આકલન મુજબ 2011-12માં 21.9% હતી. એમણે આ રીતે અલગ અલગ ભેદ આપેલો છે. ઓકે, આ રિપોર્ટ્સ છે જેને ખાસ ધ્યાનમાં લેવા. હવે ગરીબી નાબૂદી માટેના સરકારી યોજનાઓ અને કાર્યક્રમો. પ્રથમ વૃદ્ધિલક્ષી અભિગમ અપનાવ્યો હતો. તે મુજબ માનવામાં આવ્યું કે જો સતત અને ઝડપી વૃદ્ધિ થશે તો તેનો લાભ સમાજના નીચલા તબક્કાના લોકોને પણ થશે. આપણે જે આયોજન પંચ હતો એ આયોજન પંચનો મુખ્યત્વે હેતુ હતો કે જેથી જે આવકની અસમાનતા છે એની અંદર ઘટાડો કરવો. બરોબર, તો 1950ના દાયકામાં અને 1960ના દાયકાના શરૂઆતના વર્ષોમાં અભિગમ સ્વીકારાયો. તે દરમિયાન ઉદ્યોગોનો વિકાસ થયો. ઉદ્યોગોનો વિકાસ થયો હતો એનાથી એમને કહ્યું હતું કે ભાઈ જેમ જેમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે એમ લેબરોની જરૂરિયાતો પણ કેવી થશે? વધુ. પણ લેબરોની જરૂરિયાતો થઈ, લોકોને રોજગારી મળી, પણ એ એટલો પર્યાપ્ત ન હતો જેથી આપણે સંપૂર્ણ ગરીબી અથવા સંપૂર્ણ બેરોજગારીનો ઘટાડો કરી શકીએ. કારણ કે એમાં આપણે મશીનરીનો પણ આપણે ઉપયોગ કરવા લાગ્યા. ઓકે, હરિત ક્રાંતિ થઈ, પરંતુ સમગ્ર વસ્તીને લાભ ન મળતા તેણે આર્થિક અસમાનતા વધારી. હવે ગ્રીન રિવોલ્યુશન, MS સ્વામીનાથન. હવે આપણને ખબર છે કે હરિત ક્રાંતિ થઈ. હરિત ક્રાંતિના પરિણામે શું થયું? તો ભાઈ એગ્રીકલ્ચરમાં જે હતું કે ભાઈ ઘઉં અને ચોખાના ઉત્પાદનની અંદર ખૂબ જ ધરખમ વધારો થયો. પરંતુ થયું શું કે જે લોકો પાસે જે સિંચાઈની ફેસિલિટી હતી, જે ઇરિગેશનની ફેસિલિટી હતી, અથવા તો પછી જે પાયાગત સુવિધાઓ, જેમને બીજની સુવિધા હતી, જેમના જોડે એક્સપોર્ટનું માર્કેટ અવેલેબલ હતું, એ લોકોને ફાયદો થયો. ઇન શોર્ટ, જેની પાસે જમીન હતી એમને જ ફાયદો થયો. પરંતુ જેમની જોડે જમીન ખૂબ જ ઓછી હતી અથવા તો જેમના જોડે ખૂબ જ નહીવત જમીન હતી, એમનું શું? તો હરિત ક્રાંતિની અંદર હું એમ નથી કહેતો કે ગરીબી નાબૂદ નથી થઈ, ગરીબી નાબૂદી માટે સરકારે પ્રયત્નો નથી કર્યા છે, પરંતુ જે આપણા દ્રષ્ટાંતો હતા, જે આપણા લક્ષ્યો હતા, એ આપણે નિર્ધારિત કરવામાં ક્યાંક ને ક્યાંક હજુ પણ પાછા પડ્યા છે. પરંતુ સરકાર હજી પણ કોશિશ કરી રહી છે કે જે અલગ અલગ જે સ્કીમ અથવા તો યોજનાઓ દ્વારા જે નિવારણ માટેના કાર્યક્રમો ચલાવી રહી છે. ઓકે, સેકન્ડ, ગરીબી નાબૂદી કાર્યક્રમ. ત્રીજી પંચવર્ષ યોજનામાં ગરીબી નાબૂદી કાર્યક્રમની શરૂઆત થઈ. 1970ના દાયકામાં કામના બદલે અનાજ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગરીબીને
બેરોજગારી સાથે સાંકળી બંને સમસ્યાના ઉપાય માટે રોજગારલક્ષી કાર્યક્રમો ચલાવાયા, જેમ કે મનરેગા, બરોબર. હવે નરેગા હતું 2005માં, એનું નામ 2009માં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2009માં જેનું ગઠન થયું, અને લગભગ 2 ફેબ્રુઆરી 2006માં એ આંધ્રપ્રદેશમાં અને 2008માં સમગ્ર દેશની અંદર એ એક્ટને લાગુ કરી દેવામાં આવ્યો, બરાબર. હવે ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં ભાગ 4ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એની અંદર આર્ટિકલ 43 કહે છે કે સૌને કામના બદલે વેતન આપવાનું છે, બરાબર, સૌને કામ માટે. તો આર્ટિકલ 43 અંતર્ગત જે મનરેગા એક્ટ અથવા કાનૂનનું ગઠન કરવામાં આવેલું છે, બરાબર. તો એના અંતર્ગત આપણને રોજગાર મળે છે. જેમ કે મનરેગાની એક નાની સંક્ષિપ્તમાં ચર્ચા કરી દો. 100 દિવસ માટે પરિવાર દીઠ એક જ માણસને રોજગાર આપવાનો છે, જો એની પાસે સ્કિલ હોય તો પણ અને ન હોય તો પણ જો સરકાર આ રોજગાર આપવામાં નિષ્ફળ નીવડશે તો એ 100 દિવસનું જે વેતન હોય એ એને ચોક્કસ સ્વરૂપે એને આપવું પડતું હોય છે. અત્યારે આપણે ઘણી વખતે જે ન્યૂઝપેપરની અંદર આપણે ઘણી હેડલાઇનો વાંચીએ તેની અંદર ઘણા જે તત્વચિંતકો અથવા જે ઇકોનોમિક્સ છે એમને લેખોની અંદર ઉલ્લેખ કરેલો છે કે મનરેગા કાનૂનની અંદર પણ થોડો ફેરફાર લાવો અને 100ની જગ્યાએ અમુક દિવસો કામના વધારો, જેથી જે અસંગઠિત ક્ષેત્રના જે લોકો છે એમને પણ જે કામ છે એ કામ મળી રહે, કામના બદલે એમને રોજગાર પણ મળી રહે, બરાબર. ઓકે, તેણે કીધું કે જેમણે ગ્રામીણ રોજગાર સર્જન માટે કાર્યક્રમ પ્રધાનમંત્રી રોજગાર યોજના, સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, મનરેગા યોજના 2005, 2013, 2014 સુધી આશરે 5 કરોડ પરિવારને રોજગાર પ્રાપ્ત થયા છે. આ આપણો સક્સેસ પ્રોગ્રામ છે. હવે જ્યારે ગામની વાત આવે, જ્યારે રોજગારીનો કોઈ એસે હોય તેની અંદર આપણે મનરેગાનો યુઝ આપણે કરી શકીએ, જેની અંદરથી આપણો કોસ્ટ બેનિફિટ રેશિયો વધી જાય છે માર્ક્સ લેવાનો. હવે ગરીબી નાબૂદી માટેના સરકારી યોજનાઓ અને કાર્યક્રમો. તૃતીય, પાયાની સુવિધાઓ પૂરી પાડવી. ગરીબી નાબૂદી માટે માત્ર આવક નહીં પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા, સંચાર, વિદ્યુત જેવી પાયાની સુવિધા પણ અસરકારક દ્વારા પૂરી પાડવા માટે પ્રયત્નો શરૂ થયા. આ માટે સરકારે અલગ અલગ યોજનાઓ રજૂ કરી. જે સાર્વજનિક વિતરણ વ્યવસ્થા, જેને આપણે કહીએ છીએ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ વ્યવસ્થા, એકીકૃત બાળ વિકાસ યોજના, મધ્યાહન ભોજન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સર્વ શિક્ષા અભિયાન, અને વર્તમાનમાં ગરીબી નાબૂદી માટે નબળા રહી ગયેલા તમામ વર્ગો, જેને વંચિત વર્ગો આપણે કહીએ છીએ, એમાં દલિતો, આદિવાસી, મહિલાઓ, દિવ્યાંગો અને ગ્રામીણ ગરીબો દરેક માટે સરકાર વિશેષ યોજનાઓ ચલાવી રહી છે. તેમને ગરીબી રેખાથી ઉપર લાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. હવે મિત્રો, આની અંદર આપણે વાત કરીએ કે સાર્વજનિક સિસ્ટમ, જેમને કહીએ છીએ ફૂડ સિક્યોરિટી મિશન અથવા એક્ટ, ફૂડ સિક્યોરિટી મિશન અથવા તો એક્ટ 2013, જેના અંતર્ગત 1 રૂપિયો, 2 રૂપિયા અને 3 રૂપિયામાં 35 કિલો જે મફત અનાજ પ્રોવાઈડ કરી રહી છે. જેનાથી શું થાય, તો જે લોકો ગરીબ છે, જેમની પાસે BPL કાર્ડ છે, એ લોકોને જે અનાજ મેળવવા માટે જે ખર્ચ થાય એ ખર્ચ થશે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ખર્ચની અંદર આપણે શું કરીશું, ઘટાડો. બીજી વસ્તુ, મધ્યાહન ભોજન યોજનાની અંદર બપોરની અંદર સ્કૂલોમાં જે બાળકો જતા હોય છે એમને અનાજ પ્રોવાઈડ કરવામાં આવે છે. અત્યારે તો સંજીવની યોજના અંતર્ગત એમને દૂધ પણ પૂરું પાડવામાં આવે છે. ગ્રામ સડક યોજનામાં એમના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમને રોડની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી એ ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન કરી શકે. ગ્રામોદય યોજના, આધુનિક ટેકનોલોજીનો યુઝ કરી સિંચાઈ પદ્ધતિઓને વિકસાવીને બધી સુવિધાઓ પ્રોવાઈડ કરીને. ઇનામ યોજના છે એને પ્રોવાઈડ કરીને જે એગ્રીકલ્ચર સાથે અથવા ખેતી સાથે જે અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક અંશે ફાયદો મળી રહે એના માટે સરકારે અલગ અલગ કાર્યક્રમો ચલાવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર વાત કરવામાં આવે તો એમને પણ અમુક પ્રકારના સરકાર સબસિડી પ્રોવાઈડ કરે છે અને અમુક પ્રકારના
એમને કોસ્ટ રહેતો હોય છે, પણ એમને ઘર બનાવી આપવામાં આવે છે. પછી શૌચ મિશન જે ચલાવ્યું હતું કે દરેકને શૌચાલય બનાવી આપવાનું હતું દરેકના ઘરે ઘરે જઈને, તો એ પણ મિશન સારી રીતે સંપન્ન થયું હતું. પછી પ્રધાનમંત્રીમાં જે આવાસ યોજના હતી એ પણ સારી રીતે સંપન્ન થઈ. સર્વ શિક્ષા અભિયાન કે જે આપણો હતો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને કાનૂની શિક્ષણ, આર્ટિકલ 21A ફંડામેન્ટલ રાઇટ્સ, એની અંદર પણ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરેલી છે. જે લોકો PhD અથવા તો ઉચ્ચતમ અભ્યાસ ધરાવતા હોય, જે લોકો વંચિત વર્ગો છે, એમને પણ સ્કોલરશિપની યોજના સામેલ કરેલી છે સરકારશ્રી દ્વારા, જેથી એમને પણ ગરીબીમાંથી બિલોંગ કરતા હોય છતાં પણ એમને ઉચ્ચતમ શિક્ષણ મેળવવું હોય તો એ મેળવી શકે છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે સરકારશ્રી દ્વારા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે જેથી ગરીબો ગરીબીમાંથી નાબૂદ થાય. હવે આ એક ચક્ર છે કે ગરીબીનું ચક્રનું રાષ્ટ્રીય સ્વરૂપ. તો આ ગરીબી કેટલા ટકા છે, ગરીબી માટેના માપદંડો શું છે, ગરીબીના આપણે પ્રકારો છે, રોજગારીનું પ્રમાણ અત્યાર સુધીમાં કેટલું છે, નીચી ઉત્પાદકતા નીચી હોય, પ્રતિ વ્યક્તિ આવક પણ કેવી હોય, ઓછું એ રોકાણ કરી શકે, એમની બચત પણ ઓછી થાય ને આવક પણ કેવી થાય, નીચી. આ એક ગરીબી ચક્રનું રાષ્ટ્રીય સ્વરૂપ છે. હવે તમે આ ડાયમેન્શનનો મેન્સમાં ઉપયોગ કરી શકશો. ઓકે, થેન્ક યુ. ટીમ આત્મનિર્માણ તરફથી હું સર્વેનું ખૂબ જ અભિવાદન કરું છું અને તમને આ લેક્ચર છે એની અંદર આઈ હોપ કે તમને ખૂબ જ મજા આવી હશે. આની જે PDF છે એ લેક્ચરની PDF છે એનો પણ હું અંદર સમાવેશ કરી દઈશ. અને બીજું કે તમે આ લેક્ચરના દ્વારા તમને જે પણ કોમેન્ટ્સ અથવા તો જે તમારો જે અભિવ્યક્તિ રજૂ કરવાની ઈચ્છા થાય આર્ટિકલ 19A અંતર્ગત કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે, હમણાં જ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું, તો તમે યુટ્યુબની અંદર પણ તમારું જજમેન્ટ પણ આપી શકો છો. તમે અમને કોમેન્ટ પર કરી શકો છો, જેથી અમને અમારી ગુણવત્તાની અંદર સુધારો કરવો હોય તો અમે કરી શકીએ.